વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આજ રોજ સોમવારના બપોરના 2 કલાકે જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષા ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષસ્થાને મળી હતી। સામાન્ય સભાની આજની કાર્યસૂચિમાં 22/9/2025ની સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબતે 22/9/2025ની સામાન્ય સભાની બેઠકની અમલવારી નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબત પ્રશ્નોત્તરી જિલ્લા પંચાયત વડોદરાની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધ વંચાણે લેવા બાબત 17/10/2025ની કારોબારી સમિતિના ઠરાવ ક્રમાંક 141થી તૈયાર કરવામાં આવી સન 2025-26નું સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવા બાબત 3 વર્ષ કરતાં વધુ મુદ્દતની માંગણી કર્યા વગરની લેબ્સ ડિપોઝિટ સ્વભંડોળ જમા કરાવવા બાબત જિલ્લા પંચાયતના વર્ષ 2025-26ના રિવાઇઝ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાં મંજૂર ₹37 લાખમાં ICDCSના બાકી રહેલા આંગણવાડી કેન્દ્રના બાળકો માટે રાંધવા પીરસવાના વાસણો ખરીદવાના કામને વહીવટી મંજૂરી આપવા બાબત સ્ટેમ્પ ડ્યુટી રિવાઇઝ બજેટ અંગેના આયોજન તેમજ રજૂ થયેલા કામોની પ્રાથમિક મંજૂરી અંગે ચર્ચા થવા બાબત નવીન આંગણવાડી બનાવવાના કામોના કરેલા આયોજનની વહીવટી મંજૂરી આપવા અંગે ચર્ચા થવા બાબતે જિલ્લા પંચાયત સદસ્ય ફંડના બાકી કામોની વહીવટી મંજૂરી આપવા અંગે ચર્ચા થવા બાબતે ગ્રાન્ટની રકમ ઉપર મળેલા બેંક વ્યાજની રકમના આયોજન બાબત VIP વિંગમાં નવીન લિફ્ટની કામગીરી માટે સ્ટેમ્પ ડ્યુટી સદરે બાંધકામ શાખા હેઠળ કરવામાં આવેલ નાણાકીય જોગવાઈ ₹50 લાખના કામને વહીવટી મંજૂરી આપવા બાબત સરપંચ તાલીમ કાર્યક્રમમાં થયેલા ખર્ચને બહાલી આપવા બાબત જિલ્લા પંચાયત વડોદરા તરફે કાનૂની કાર્યવાહીમાં રજૂઆત કરવા માટે વકીલોની પેનલમાં નવું નામ વહીવટી મંજૂરી આપવા બાબત 25-26ના વર્ષમાં અંદાજપત્રમાં આરોગ્ય શાખા અંતર્ગત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ₹50 લાખમાંથી કરવાના થતાં જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આરોગ્ય લગત ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાના કુલ 4 કામો માટે વહીવટી મંજૂરી આપવા બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજની બેઠક સંદર્ભે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા દ્વારા જણાવ્યું હતું કે ચાલુ વર્ષના બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી સદરે રૂપિયા રિવાઇઝ મંજૂર કરવામાં આવ્યું હતું, જે રકમમાંથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે તેમજ વડોદરા જિલ્લાના વર્ષ 2025-26ના બજેટ જોગવાઈમાં ICDC આંગણવાડી કેન્દ્રોના બાળકો માટે વાસણોનું આયોજન કરાયું હતું। 37 લાખના બાકી રહેતા આંગણવાડી કેન્દ્રોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે, તેના 37 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમજ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની સદરમાંથી પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધાના ₹30 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમજ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખૂટતી સુવિધાના કામો માટે કુલ 4 કામોના ₹50 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આજની બેઠકમાં ચાલુ વર્ષના બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી સદરે ₹7 કરોડના લાખના રિવાઇઝ મંજૂર કરવામાં આવેલું હતું, જે રકમમાંથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે તેમજ વડોદરા જિલ્લાના વર્ષ 2025-26માં બજેટ જોગવાઈમાં જે ICDS એટલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ICDSના બાળકો એટલે આંગણવાડીના બાળકોને જે જમવા માટેના ડીશ, ચમચી, પ્રેશર કુકર અને મલ્ટીપલ કઢાઈના જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 37 લાખની બાકી રહેતા જે આંગણવાડી કેન્દ્રો છે એનો સમાવેશ કરવામાં આવે છે। તેના 37 લાખનું આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમજ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની સદરમાંથી પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધાના ₹35 લાખના કામોને 30 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમજ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખૂટતી સુવિધાના કામો માટે કુલ 4 કામોના ₹50 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। વિપક્ષી નેતા મુબારક પટેલ દ્વારા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ મળી હતી। વિપક્ષે ખૂબ સારો પ્રતિસાદ આપી જિલ્લા પંચાયતના સત્તાધીશો જે કામો મંજૂર કરાવવા માંગતા હતા એમાં વિરોધ કર્યો। જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ અંગે આજે આયોજન કરાયું હતું। તેઓએ કહ્યું હતું કે અગાઉથી DDOને લેટર લખ્યો હતો કે 7 કરોડના વિકાસ કામોનું આયોજન કરવાનું છે અને ₹2 કરોડ વ્યાજની રકમના જમા છે, તો એ રકમ ભેગી કરી જો આયોજન કરીશું તો જિલ્લા પંચાયત સીટ સભ્ય દીઠ 25 થી 30 લાખ રૂપિયા એક સભ્યના વિસ્તારમાં આયોજન થઈ શકે તેમ છે, પરંતુ માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે અને બાકીની ગ્રાન્ટ કોન્ટ્રાક્ટરને વેચવામાં આવે છે એવું અમારી પાસે પુરાવા છે, જે સંદર્ભે તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે એજન્ડા બહાર પડે ત્યારે સભામાં ગ્રાન્ટ ફાળવવાની વાત લખાય ત્યારે જિલ્લા પંચાયતના પગથિયા કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે, તેની તપાસ કમિટી બનાવવા DDOને જણાવ્યું છે।
અમે પણ આધાર પુરાવા આપીશું. વધુમાં જણાવ્યું હતું કે સિંચાઈ સમિતિમાં 88 નંબરના ઠરાવથી જે કોન્ટ્રાક્ટરો વર્ષોથી કામ કરતા નથી એમને બ્લેકલિસ્ટ કરવામાં આવેલા હતા. એ બ્લેકલિસ્ટ કરવાનો ઠરાવ થયેલો હતો. એ ઠરાવ સામે એક કોન્ટ્રાક્ટર અપીલ ફાઇલ કરી હતી. એ અપીલ ફાઇલ કર્યા પછી જિલ્લા પંચાયતે શું કાર્યવાહી કરવી એમાં આજે એજન્ડામાં એક વિષય હતો, જેમાં જિલ્લા પંચાયતના 2 સભ્યોએ વિરોધ કર્યો કે કોન્ટ્રાક્ટરની જે ભૂલ છે તેને માફ કરીને બ્લેકલિસ્ટ કરાયા છે, તેને બ્લેકલિસ્ટમાંથી હટાવી એમને કામગીરી કરવા મંજૂરી આપો. જેને લઈને મુબારક પટેલે પ્રશ્ન કર્યો હતો કે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના જે સભ્યો અધ્યક્ષ છે એ પણ ભાજપાના છે, જિલ્લા પંચાયતની સત્તા પણ ભાજપની છે. એકવાર બ્લેકલિસ્ટ કર્યા પછી એ કોન્ટ્રાક્ટરોનો કેમ બચાવ કરવામાં આવ્યા એ મહત્વનો પ્રશ્ન છે, એ તપાસનો વિષય છે. જિલ્લા પંચાયતના સભ્ય કમલેશભાઈ પટેલ અને અશોકભાઈએ બચાવ કર્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસ થવો જોઈએ. પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવાના આસન નથી, ઘણી સ્કૂલોમાં શૌચાલય નથી. તો અમારો હેતુ હતો કે 2 કરોડની વ્યાજની રકમમાં શૌચાલય છત બનાવાય. તેમને ગ્રાન્ટ વેચવાના મુદ્દે પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયતમાં સભ્યોને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વહેંચે છે, તેના આક્ષેપો કર્યા હતા. વધુમાં કહ્યું હતું કે જે સભ્ય પણ નથી, પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટરોને મળે છે, એમની સામે મીટિંગ કરી ગ્રાન્ટ વેચે છે, એવા સૂત્રોત્તર આધારભૂત માહિતી છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ વડોદરા જિલ્લા પંચાયત સભાખંડમાં યોજવામાં આવી અને એ સભાખંડમાં વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યોમાં ડૉક્ટર પ્યારે સાહેબ, અર્જુનસિંહભાઈ, દીપ્તિબેને ખૂબ સારો પ્રતિસાદ આપી અને જિલ્લા પંચાયતના જે સત્તાધીશો જે કામો મંજૂર કરવા માગતા હતા એમાં અમે સખતમાં સખત વિરોધ કર્યો. અને આપ જોશો તો જિલ્લા પંચાયતમાં જે રેતીકંકર, સ્ટેમ્પ ડ્યુટી સંબંધોની જે ગ્રાન્ટ હશે એ ગ્રાન્ટ હતી એનું જે આજે આયોજન કરવામાં આવેલ હતું. તો અમે એવું કહ્યું, અગાઉથી મેં લેટર લખેલો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કે 7 કરોડ રૂપિયાનો આ જે વિકાસના જે કામોનું આયોજન કરવાનું છે અને 2 કરોડ રૂપિયા આપણી પાસે વ્યાજની રકમના જમા છે, તો એ જે રકમ આપણે ભેગી કરી અને જો આયોજન કરીશું આપણે તો જિલ્લા પંચાયત સીટ દીઠ, જિલ્લા પંચાયત સભ્ય દીઠ 25 થી 30 લાખ રૂપિયા એક સભ્ય કે એ સભ્યના વિસ્તારમાં આયોજન થઈ શકે એમ છે. પરંતુ માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે. બાકીની જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવે છે. એવું અમારી પાસે પૂરા પુરાવા છે. આધાર પુરાવા સાથે અમે બોલીએ છીએ કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. તો જો કોન્ટ્રાક્ટરોને જો ગ્રાન્ટ વેચવામાં આવતી હોય, આ પબ્લિકના ટેક્સના નાણાં છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવું અગાઉ ભૂતકાળમાં થયું ન હોય, વર્તમાનમાં થઈ રહ્યું છે. અને એના માટે આપ જોશો તો જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાના એજન્ડા બહાર પડે અને એમાં લખવામાં આવે કે આ સભામાં ગ્રાન્ટ ફાળવવામાં આવવાની છે, એટલે જિલ્લા પંચાયતના પગથિયાઓ કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે અને છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટરો ધક્કા ખાઈ અને પોતાના જે મનગમતા કામો હોય કે જેમાં વધુ નફો મળવાનો હોય કે જે કામ થઈ ગયા હોય અને એ કામ ફરી કરવા માટેનું લખાણ લખી અને એવા કામો પણ થતા હોય છે. એવું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કહ્યું કે તમે એની કમિટી બનાવો અને એક સભ્ય કમિટી બનાવીને એની તપાસ કરાવો. અને જો તપાસ કરાવતા અમને પણ તમે પૂછશો તો અમે પણ એના આધાર પુરાવા આપીશું કે કોન્ટ્રાક્ટરોને ગ્રાન્ટ વેચવામાં આવે છે. વિશેષ કે સિંચાઈ સમિતિમાં જે 88 નંબરના ઠરાવથી જે કોન્ટ્રાક્ટરો વર્ષોથી કામ કરતા નથી અને એમને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ હતા અને એ બ્લેકલિસ્ટ કરવાનો જે ઠરાવ થયેલો હતો એ ઠરાવ સામે એ કોન્ટ્રાક્ટરો અપીલ ફાઇલ કરેલી હતી અને એ અપીલ ફાઇલ કર્યા પછી એ બાબતે આપણે જિલ્લા પંચાયતે શું કાર્યવાહી કરવી એમાં આજે એજન્ડામાં એક વિષય હતો. એમાં જિલ્લા પંચાયતના કેટલાક 2 સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ કોન્ટ્રાક્ટરોની જે ભૂલ છે એ ભૂલ માફ કરી અને એમને જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે બ્લેકલિસ્ટમાંથી એમને હટાવી એમને જે કામગીરી આગળ કરવા માટેની મંજૂરી આપો. પણ મારો એક પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના જે સભ્યો છે, સિંચાઈ સમિતિના અધ્યક્ષ છે, એ પણ ભાજપના છે, જિલ્લા પંચાયતની સત્તા પણ ભાજપની છે. એકવાર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા પછી એ કોન્ટ્રાક્ટરનો કેમ બચાવ કરવામાં આવ્યો એ મહત્વનો પ્રશ્ન છે, એક તપાસનો વિષય છે અને એ બાબતે જો તપાસ કરવામાં આવે તો પણ ઘણી બધી વિગતો રેકર્ડ પર આવે તેમ છે. જેથી જિલ્લા પંચાયતના સભ્યમાં એક તો કમલેશભાઈ પટેલ અને અશોકભાઈ એનો બચાવ કર્યો છે. તો એ કેમ બચાવ કર્યો છે એ બાબતે તમે એમને જો પૂછશો તો તમે એમનો સારો પ્રતિસાદ એ લોકો આપી શકશે. અને આમ જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી. તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો,
છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, સત્તાધીશો છે, એ કઈ ગ્રાન્ટમાં કેટલા ટૂંક સમયમાં સારી મતલબ કે જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે. જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી, જે પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી. તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો, છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, સત્તાધીશો છે, એ કઈ ગ્રાન્ટમાં કેટલા ટૂંક સમયમાં સારી મતલબ કે જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે. જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી, જે પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટરોને મળે છે અને એની સાથે મિટિંગ કરી અને ગ્રાન્ટ વેચે છે. એવા સૂત્રોચ્ચાર માહિતી છે અમારી પાસે, આધારભૂત માહિતી છે. અને અમારી પાસે માહિતી ન હોય તો અમે આવું બોલીએ નહીં. અને અમારી પાસે સૂત્રો ફૂલ માહિતી હોવાના કારણસર તમે સીસીટીવી ફૂટેજ ચેક કરશો તો કેટલા કોન્ટ્રાક્ટરો છેલ્લા 15 દિવસથી કઈ ઓફિસમાં જાય છે, કેટલો સમય બેસે છે અને શું શું વાતચીત થાય છે, એ બધું તમને રેકોર્ડમાં મળશે. આપ જુઓ તો લગભગ 9 કરોડની ગ્રાન્ટ હતી, તો જિલ્લા પંચાયતના 34 સભ્યોને કોઈને 15 લાખ, કોઈને 20 લાખ, કોઈને 17 લાખ આપવામાં આવ્યા છે. તો બાકીની 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ વેચવામાં આવી છે એવું સ્પષ્ટ રીતે અનુમાન કરી શકાય. અને એ જો અનુમાન બાબતે જો જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જો તટસ્થ તપાસ કરાવે, એસીબીમાં જો અરજી આપે ને એસીબીના સાહેબ જો આ તપાસ કરાવે તો કોન્ટ્રાક્ટરો પોતે એવું કહેશે કે હા, આ ગ્રાન્ટ અમે વેચાતી લાવ્યા છે. અને આખા જિલ્લાના દરેક આગેવાનો જાણે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. જરૂર પડશે તો અમે એ ફરિયાદ પણ કરીશું કે ભાઈ આ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે, એ જે વેચાય છે એ પબ્લિકના નાણાં છે, ટેક્સના નાણાં છે અને આ રીતે પબ્લિકના નાણાં વેડફાય છે. અને ગ્રાન્ટ વેચાવી ના જોઈએ, વહેંચાવી જોઈએ. અને જે વિસ્તારમાં જે કામની જરૂરિયાત છે ત્યાં કામ ફાળવવું જોઈએ. એ જ કહું છું કે જિલ્લા પંચાયતમાં તમે જોશો લિસ્ટમાં તો ખૂટતી ગટર લાઈન, ખૂટતી પાણીની લાઈન, ખૂટતો આરસીસી રોડ, ખૂટતા બ્લોક એવું લખવામાં આવે છે. એ કોઈ ખૂટતું નથી, ત્યાં ઓલરેડી કામ થઈ ગયા હોય છે અને ત્યાર પછી ખોટી રીતે એ વિસ્તારનું કામ લખી અને ખોટી રીતે નાણાં ફાળવવામાં આવતા હોય છે. અને આ બાબતે પણ તટસ્થ તપાસ થાય એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. જિલ્લા પંચાયતમાં દરેક ઓફિસમાં જતા આવવા માટે સીસીટીવીના ફૂટેજ છે અને જિલ્લા પંચાયતનો જે વહીવટ કરતા હોય એ અધિકારી આ બાબતે જો તપાસ કરાવશે તો કોન્ટ્રાક્ટરો જે હવે પછી નહીં આવે, પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના 15 દિવસ પહેલા રોજે રોજ એ કઈ ઓફિસમાં જાય છે, કોને મળે છે અને એ કઈ વ્યક્તિ છે કે રોજે રોજ પોતાની કાર લઈ અને જિલ્લા પંચાયતમાં આવીને એક ઓફિસમાં બેસે છે, એ તમે તપાસનો એક વિષય છે. હા, જરૂર પડશે તો અમે માંગણી પણ કરીશું અને જિલ્લા પંચાયતનું આ બાબતે અમે એટલા માટે ધ્યાન દોરીએ છીએ કે ભાઈ આ પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા છે અને એને સારી રીતે એનો ઉપયોગ થવો જોઈએ. કે તમે પણ જીએસટી ભરો છો, તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો, રિપોર્ટરો પણ ઇન્કમ ટેક્સ ભરે, સામાન્ય વ્યક્તિઓ પણ ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો ફરવાતી હોય છે. આ રેતી કંકર, સ્ટેમ્પ ડ્યુટી કે સ્વબંધન જે ગ્રાન્ટ છે એ ભાજપ પક્ષ જે સંગઠન છે એ પોતાના ઘરમાંથી નથી આપતો. આ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો જ્યારે ફરવાતી હોય તો એવા સમયે જે ગ્રાન્ટ જે છે એ સારી રીતે વેચવા આવી જોઈએ, સારી રીતે એનું આયોજન થવું જોઈએ. અને વડોદરા જિલ્લાના જે 34 જિલ્લા પંચાયત સીટો છે એનો જે વિસ્તાર છે ત્યાં સર્વાંગી વિકાસ થવો જોઈએ. દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે રાખીને ગ્રાન્ટ જો વહેંચાય તો સારી રીતે આપણો જિલ્લાનો વિકાસ સર્વાંગી થઈ શકે. પરંતુ એ ન થતા આજે દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે. જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરના બચાવ કરવાના વિપક્ષના આક્ષેપને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા પ્રમુખ પદના સમય દરમિયાન આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવાવાળી સામાન્ય સભા હતી. મારા પ્રમુખ સ્થાને જ એની ઉપર એક્શન લેવાયા હતા, પણ કોન્ટ્રાક્ટરના કામના પૈસાની કોઈ વાત નથી. પણ કોન્ટ્રાક્ટરે જે તે વખતે એની ડિપોઝિટ જમા કરી છે તે પરત માંગવા માટેની એની વિનંતી કરી હતી. ભૂતકાળમાં સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યાની વાત જાણવા મળી. એના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ છે. કુદરતી ન્યાયને ધ્યાનમાં લઈને આપણે એની જોડે કામના પૈસા તો નહીં પણ ડિપોઝિટના પૈસા જો આપી શકીએ તો એના માટે ફેર વિચારણાની આપણી ભલામણ હતી. સામાન્ય માણસ તરીકે રજૂઆત તેમણે કરી છે. જ્યારે ત્યારે મારા સમય દરમિયાન, પ્રમુખ પદના સમય દરમિયાન આ કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટમાં મૂકવાવાળું અમારી સામાન્ય સભા હતી અને મારા પ્રમુખ સ્થાન હેઠળ જ એની પર એક્શન લેવાયા હતા. પણ
એક કોન્ટ્રાક્ટરનું કામના પૈસાની કોઈ વાત નથી, પણ કોન્ટ્રાક્ટરે જેતી વખતે કોન્ટ્રાક્ટ લેતી વખતે એની જે ડિપોઝિટ જમા કરી છે એ ડિપોઝિટ પરત માંગવા માટેની એની અમને વિનંતી કરી હતી. એકચ્યુઅલી એ જે મિનરલ કોન્ટ્રાક્શન વાળો જે ભાઈ છે એને ભૂતકાળની અંદર કદાચ એકવાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો એવું મને વાયા જાણવા મળ્યું. એના પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ છે એવું વારંવાર એમને સૂચના એના છોકરાઓને ધ્યાનમાં લઈને કુદરતી ન્યાયના અનુસંધાનમાં ધ્યાનમાં લઈ આપણે એને જો કદાચ કામના પૈસા તો નહીં પણ ડિપોઝિટના પૈસા જો આપી શકીએ તો એના માટે ફેર વિચારના માટેની આપણી ભલામણ હતી. એક સામાન્ય માણસ તરીકે અહીંયા આવીને આપણી સાથે રજૂઆત કરેલી છે. બાકી કોઈ એ ક્યાંનો છે શું છે કોઈ ખબર. સિંચાઈ સમિતિમાં આ ભાઈએ કામ કરેલા. સિંચાઈ સમિતિમાં સમય મર્યાદાની ચૂક થવાના કારણે આમાં કામો રદ કરી અને સિંચાઈ સમિતિમાં બ્લેકલિસ્ટ કર્યા હતા. એ ભાઈને એમનો નિર્ણય ગ્રાહ્ય ના હોય એટલે એમને અપીલ સમિતિમાં નિર્ણય મૂક્યો હતો. એટલે અપીલ સમિતિમાં બી આ બાબતે ચર્ચા થાય અને અપીલ સમિતિ આવો નિર્ણય આપે. આજનો વિષય એ હતો. હવે ઇજારદારને પણ એની બી આપણે રજૂઆત સાંભળવી પડે. અધિકારીઓએ અને સિંચાઈ સમિતિએ જે નિર્ણય કર્યો હોય આખરે તો માણસો જ છે અને માનવીય અભિગમ દર્શાવતા આપણે એને સાંભળવો પડે અને કોઈ પણ માણસને તદ્દન નુકસાન ના થાય એ બી આપણે જોવું પડે. પણ વાત કરતાની સાથે જ સીધા આ લોકો આક્ષેપ કરવા માંડે કે તમને શું ઇન્ટરેસ્ટ છે. ભાઈ અમારી પાસે તો બધા માણસો આવતા હોય, આપણે બધાનું સાંભળવું પડે અને એનો નિર્ણય કરવો પડે અને બધાને આપણે સાંભળવા પડે, એમને બી કાપવી પડે, એમની રજૂઆત કરવાની. આ જ વિષય હતો કે આક્ષેપો કરવા એ લોકો માટે કાયમનું થઈ ગયું છે. જે મોડામાં આવે એવા આક્ષેપ કરી દેવા. હવે એનું તથ્ય શું છે? એ લોકો બી જે પ્રમાણે કામો સૂચવવા આવે છે એવી રીતે જિલ્લામાંથી દરેક આખા જિલ્લામાંથી કામો સૂચવવા માટે લોકો આવતા હોય. હવે કોના કામો સમાવવા કોના કામો ના સમાવવા એ આપણે નિર્ણય કરવાનો હોય છે. હવે એમાં કોઈના કામ સમાવાયા ના સમાવાયા એ બાબતે અમને અસંતોષ હોય એટલે એવી વાતો કરતા હોય. આ સમગ્ર મુદ્દે મિરર કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર પટેલ પોપટભાઈ ગણેશભાઈ દ્વારા પોતાનો પક્ષ મૂકતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મને 4 કામો મળ્યા હતા. એક કામ ચાલુ કરાવ્યું હતું, એમાં જગ્યા ખુલ્લી કરી આપી ન હતી, તળાવો ભરેલા હતા, ખેડૂતો વારંવાર તળાવમાં પાણી નાખતા હતા. જેટલી જગ્યા ખુલ્લી હતી એટલું કામ મેં સમયસર પૂર્ણ કરેલું હતું. અધિકારીએ આગળના કામની ચાલ આપી ન હતી, પેમેન્ટ મળશે નહીં કીધું હતું. બીજા કામમાં પણ ચોમાસાને 1 જ મહિનો બાકી હતો અને મને વર્ક ઓર્ડર આપ્યો હતો. તળાવ ભરેલા હતા, ખેડૂતોના પાસે કોઈ મંજૂરી લાવ્યા ન હતા, ખોટા કાગળો લખી કામ ચાલુ કરવાના હુકમ કર્યા હતા. મારી રજૂઆતો સંભળાઈ નથી. મેં મંજૂરી લાવવા કહ્યું હતું, કોઈ મંજૂરી લાવવાનો પ્રયત્ન કર્યો નથી. 44 લાખનું કામ હતું, 8 થી 10 લાખનું કામ કરેલ છે. ડિપોઝિટ 10 થી 11 લાખ 2 વર્ષથી બાકી છે. કામની સમય મર્યાદા બાકી હોવા છતાં બ્લેકલિસ્ટ કરી દીધા. સતત અધિકારી બદલાયા છે પણ મારા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી તેમ જણાવ્યું. મારું 4 કામો મને મળ્યા હતા જિલ્લા પંચાયત દ્વારા. એ 4 કામો મને એક કામની ચાલુ કરાવરાયું હતું. વર્ક ઓર્ડર મને 1-2 મળ્યો હતો અને મેં ચાલુ કર્યું હતું અને એમાં મને આ લોકોએ સક્ષમ કક્ષાએથી કોઈ મંજૂરી લાવીને જગ્યા ખુલ્લી કરી આપેલ નહોતી. તળાવો ફૂલ ભરેલા હતા, ખેડૂતો તળાવમાં પાણી નાખતા હતા વારંવાર અને તળાવો ભરેલા રાખતા હતા. જેટલી જગ્યા ખુલ્લી હતી એટલું કામ મેં સમયસર પૂર્ણ કર્યું હતું અને આગળના કામની મેં ચાલ માંગી હતી તો આગળની ચાલ મને ડીપી વાઘેલા સાહેબે આપી નથી અને ડીપી વાઘેલા સાહેબે એમ કહ્યું કે તમારું પેમેન્ટ મળશે નહીં. અને બીજા કામોમાં પણ મને આ લોકોએ વર્ક ઓર્ડર છે, ચોમાસાનો ફક્ત 1 જ મહિનો બાકી હતો અને મને વર્ક ઓર્ડર આપ્યો હતો અને એ કામોની અંદર તળાવો ભરેલા હતા, કેનાલના પાણી ફૂલ આવતા હતા, ખેડૂતો પાસેથી કોઈ મંજૂરી લાવ્યા નહોતા અને મારી પાસે તેમને ખોટા રીતના કાગળો લખી અને મને કામ ચાલુ કરવા માટે હુકમ કર્યા હતા. પરંતુ મેં એમને સામા ફોટા સાથે રજૂઆત કરી હતી અને મેં મારી રજૂઆત તેઓ સાંભળવા રાજી ન હતા અને મેં કહ્યું હતું કે આ કામો થઈ શકે તેમ નથી. તમે સક્ષમ કક્ષાએથી મંજૂરી લાવો અને ખેડૂતોની મંજૂરી લાવો, પશુપાલકોની મંજૂરી લાવો અને જ્યાં સુધી આ કામ ચાલુ થાય ત્યાં સુધીમાં કોઈ તળાવમાં પાણી ખેડૂતો ભરે નહીં. તો આ લોકો કોઈ પ્રકારની મંજૂરી લાવવાનો આજ દિન સુધી પ્રયત્ન કર્યો નથી સક્ષમ કક્ષાએથી. હા, વાઘેલા સાહેબ તેની પોતાની મનમાની જ ચલાવે છે અને આજ સુધી તેમને કોઈ પ્રયત્ન કર્યો નથી. મેં માગણી કરેલી હતી
એમની જોડે મારી જોડે કોઈ માગણી નથી કરી. એમને એમ કહ્યું મારું કારણ બિલ નહીં કાઢવાનું એમને ખબર. મેં એમને 100% રિઝલ્ટ કામ કરીને આપ્યું હતું. મારા ટેસ્ટિંગ રિપોર્ટ પણ બોલે છે 100%. મારું કામ ટોટલ તો 44 લાખનું હતું, પરંતુ મેં આશરે 8 થી 10 લાખનું કામ કરેલું છે. જે સી સગર મહેશ્રી હતા એમની રૂબરૂમાં ટેસ્ટિંગ રિઝલ્ટ સાથે કામ કરેલું છે. 100% કામ કરેલું છે. અને મારી ડિપોઝિટ લગભગ 10 થી 11 લાખ જેવી 4 કામોની થાય છે. ઈએમડી, પરફોર્મન્સ બોન્ડ અને ડિપોઝિટ. આ 2 વર્ષથી આ મારું કામ 2 વર્ષથી મારી ડિપોઝિટ મેં અપીલ કરી. આજે 2 વર્ષ થઈ ગયા. આજે હું અહીંયા જિલ્લા પંચાયતમાં આવ્યો, પણ મને ઉપર જ ઉભો રાખ્યો છે. અમને અંદર તો કોન્ટ્રાક્ટરોને આવવા દેતા નથી. અમે કઈ રીતે અંદર આવી શકીએ? અમે અંદર આવી કઈ રીતે શકીએ? ઠરાવ મને બ્લેકલિસ્ટ આ લોકોએ એમ કરે કે તમે કામ કર્યું નથી તમે. અને મારી સમય મર્યાદા પૂર્ણ નથી થઈ સાહેબ. સમય મર્યાદા મારી બાકી છે અને આ લોકોએ ઠરાવ પસાર કરી દીધો. પોત નવે જિલ્લા વિકાસ બેન અધિકારીને હું મળ્યો. એમને પહેલો મેં ઠરાવ કર્યો હતો. આજે જિલ્લા વિકાસ અધિકારી, આજે 7 જિલ્લા ડેપ્યુટી ડીડીઓ, 7 ડેપ્યુટી ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી. આ મારું કામ જ્યાંનું અપીલ કરી ત્યાંથી 7 જણની બદલીઓ થયા. 7મા જિલ્લા ડેપ્યુટી વિકાસ અધિકારી છે, 7મા. તોય પણ અમારો નિર્ણય આજ સુધી આ 7મી સામાન્ય સભામાં આવ્યો નથી. મારું નામ મિરલ કન્સ્ટ્રક્શન કંપની, પટેલ પોપટભાઈ ગણેશભાઈ પટેલ.